મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુચરે તવ શ્રીયાદાચાર્યાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જદ્દુ સર્વદુઃખાતિગો ભવે તમહંસાવતાવદ્દેશે પદવલ્લભરદ્ધન અજ્ઞાનતિમિરાત્મસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિતયેન તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદये શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च सदा सर्वैर्विराजते रसो पञ्चदारदये भव શકુંતલા દેવીનો પેલો પ્રસંગ. શકુંતલા દેવી પોતાના પિતાજીના વનમાં પોતાના પિતાજીના આશ્રમમાં રહેતા હતા. તો ત્યાં રહેતા હતા તો અને એમને પશુ પક્ષીથી બહુ પ્યાર હતો તો સ્નેહ હતો. એમના પાસે એક નાનકડો હિરણ બી હતો પાળ્યો હતો એમને. અને તો એકવાર એક રાજા આવ્યા ને શું થયું? હસ્તિનાપુરના રાજા આવ્યા હતા. એમનો નામ દુષ્યંત હતો. દુષ્યંત રાજા એકવાર શિકાર કરવા આવ્યા તો એમને હિરણ દેખાડ્યો તો એમને શિકાર કર્યો હિરણનો. શકુંતલા દેવી એમને જોયો તો એમને એમના પાસે હિરણ પાસે ગઈ અને એમનાથી એમને લેપ લગાડ્યો અને એમને લેપ લગાડતા હતા. તો ત્યારે દુષ્યંત રાજા આવી અને શકુંતલા દેવીથી માફી માંગે છે અને કહે છે કે ક્ષમા માંગે છે. તો શકુંતલા દેવી માફ કરી નાખે છે પણ એમને એમ કહે છે કે જ્યાં સુધી આ ઠીક ના થઈ જાય ત્યાં સુધી તમે અહીંયા જ રહ્યો એમ કહે છે. તો ત્યારે દુષ્યંત રાજા એમ કહે છે તો ત્યાં જ રહીએ છે. અને ત્યારે એમને દુષ્યંત રાજાએ શકુંતલા દેવીને કહે છે કે હું આપથી વિવાહ કરી લઉં. તો શકુંતલા દેવીથી એમને વિવાહ કરી લીધા અને એમના પછી એમને વિવાહ કરી અને એમને કોણ ભરત થયા? એમના પછી એમને અંગૂઠી દીધી હતી. એ જ્યાં એમને કીધું કે હું આવીશ તમે રાજ્યમાં જાઉં છું હું પાછો તમને લેવા આવીશ એમ કહ્યું. તો ત્યારે શકુંતલા દેવીને પોતાના નામની અંગૂઠી દઈ ગયા. તો થોડાક દિવસ પછી શકુંતલા દેવી કુટિયામાં રહેતા હતા. તો એમને તો ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા અને એમને બારેથી હાર મારતા હતા પાણીની એમ કહેતા હતા. તો શકુંતલા દેવી પોતાના મનમાં રાજાની વાત હાલતી હતી. એમને આવાજ નથી આવતી કે ઓ નથી કરતા
તો દુર્વાસા ઋષિ આવવા ના આવ્યું તો દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો અને એમને શ્રાપ દઈ દીધો કે જેના વિચારમાં તું જેને વિચારસ ઈ તને ભૂલી જાય. તો ત્યારે શકુંતલા દેવીએ સાંભળ્યો તો એમના પાસે દુર્વાસા ઋષિ પાસે ગયા, એમનાથી ક્ષમા માંગી. તો ત્યારે દુર્વાસા ઋષિએ કીધું કે હું પોતાનો શ્રાપ તો પાછો નથી લઈ શકતો, પણ હું એમ કરી શકું છું એમની ભેટ કોઈ તમારા પાસે હશે એમને દેખાડશો તો એમને મારો શ્રાપ એમને બધું તમારું યાદ આવી જશે. તો દુર્વાસા ઋષિનો શ્રાપ હતો એટલે શકુંતલા દેવીને ભૂલી ગયા. તો શકુંતલા દેવી 2-3 દિવસ સુધી ત્યાં જ હતા. તો શકુંતલા દેવી પછી રાજમહેલ જવાનો સોચ્યો. તો રાજમહેલ જતા હતા તો એમને વચમાં એક નદી પાર કરવાની હતી. તો એ જતા હતા નદીમાંથી, એમાં એમને દુષ્યંત રાજાની અંગૂઠી ભેટ કરી હતી. કોઈ મછલી ખાઈ ગઈ. તો ખાઈ ગઈ એમને અને તો એ જયારે પહોંચ્યા રાજમહેલ શકુંતલા દેવી તો એમને ઘણું કીધું કે એમને બહુ કોશિશ કરી સમજાવવાની, પણ એમની એમને ખબર ના પડી, ધ્યાન ના આવ્યું કે એમના પતિ છે. તો શકુંતલા દેવી પાછા વનમાં હાલ્યા ગયા અને ત્યાં રહેતા હતા. ત્યાં પોતા આશ્રમ માં આવ્યા પાછા ત્યાં જ હતા. ત્યારે પછી એક મછવારો ત્યાં શકુંતલા દેવીને એક પુત્ર જો એનું નામ ભરત હતો. અને એના પછી મછવારા હતો એમને ઈ મછલી માંથી અંગૂઠી મળી હતી. તો ઈ અંગૂઠી દેવા ઈ રાજમહેલ ગયા. અંગૂઠી ઉપર દુષ્યંત રાજાનું નામ લખ્યો તો એટલે ઈ ત્યાં ગયા અને એમને અંગૂઠી દીધી. તો એમને દુષ્યંત રાજા બધું યાદ આવી ગયું કે તો ત્યારે ઈ પાછા વનમાં ગયા. ઈ જગ્યાએ તો એમને ત્યારે શકુંતલા દેવી ના મળ્યા. તો પાછા રાજમહેલ ત્યાં ઈ થોડાક દિવસ પછી એમને પાછા યાદ આવ્યો. તો ઈ પાછા વનમાં ગયા તો એમને એક નાનો છોકરો દેખાડ્યો. ઈ શેરના મોઢામાં ખોલીને જોતો હતો કે એને કહેતો હતો કે હજી મોઢો ખોલ એમ કહેતો હતો. મને તારા દાંત ઘડવા છે એમ કે તતા એ દાદા એ શેરના બચ્ચા સાથે ઈ રમતો હતો. ત્યારે ભરત ઈ જાય દુષ્યંત રાજા એમના પાસે જઈ એમને પૂછ્યું તારું નામ શું છે, તારા માતા પિતા કોણ છે એમ પૂછ્યો તો તો એ બાળકે કીધું મારું નામ ભરત છે, મારા માતાનું નામ મારા પિતાનું નામ દુષ્યંત રાજા અને માતાનું નામ શકુંતલા દેવી છે એમ કીધું. તો ત્યારે દુષ્યંત રાજાએ ભરત ને કીધું કે મને શકુંતલા દેવી પાસે લઈ હાલ. તો એમના શકુંતલા દેવી પાસે લઈ ગયા. ત્યારે રાજા શકુંતલા દેવીને રાજમહેલ પાછા લઈ ગયા અને પછી ભરત રાજા બહુ મોટો રાજા બન્યા. ભરત શાબાશ. આમાંથી શીખ મળે છે કે આપણે શું હતું ભૂલી ગયો. તાપ હતો શું તને પણ કઈ? એક ભૂલી ગયો. તને દુર્વાસાએ શ્રાપ આપ્યો, તને પણ કઈ ભૂલી જવાના? વિચારીને ને કે આમાંથી શું શીખ આપણે લઈ શકીએ. આપણે કોઈને વચન આપ્યું હોય એ ભૂલી ન જવું જોઈએ. બરોબર છે ને? દુષ્યંત રાજા ભૂલી ગયા, એવું ભૂલવું ન જોઈએ ને આપણને. ભૂલી ગયા તો શકુંતલાને કેટલું બધું દુઃખ થયું. એમ કોઈને દુઃખી નહીં કરવું જોઈએ ને.
દીદી હવે જે શબ્દ છે પુત્ર શબ્દ છે. પુત્ર એટલે પુત્ર, પુ એટલે નરક નું નામ છે અને ત્ર એટલે પુત્ર એટલે કે નરક માંથી બચાવે ને પુત્ર કહેવાય. એ છે ને સારું. હવે થઈ ગયું. આગળ કોણ કરશે? અચ્છા, રાશેષ છે આજે. ચાલો સંભળાવો. વાસુદેવદાસ ઠાકરાનો પેલો પ્રસંગ. શ્રી ગોપીનાથજી અડેલ પધાર્યા અને શ્રી ગુસાઈજીની સોના મહોરો વાસુદેવદાસને ભેટ શ્રી ગોપીનાથજીના ત્યાં લઈ જવાનું કહ્યું. ત્યારે વાસુદેવદાસ વૈરાગીનો વેશ ધારણ કરી અને લાઠનો ઘોડો બનાવી અને ચાલવા લાગ્યા. અને પછી ત્યાં પહોંચ્યા. પછી તેમને પત્ર અને પહોંચ આપ્યું અને પછી તેમને તેના જવાબમાં વાસુદેવદાસ ઠાકરાને શ્રી ગોપીનાથજીના ત્યાં જવાનું કહ્યું. પછી ગોપીનાથજીના ત્યાં ગયા. ગોપીનાથજી પાસે અડેલ. ત્યારે ગોપીનાથજીએ તેમને પૂછ્યું કે તમે કેવી રીતે બધું ત્યાં ગયા? ત્યારે સોનામાં લઈ ગયા. ત્યારે વાસુદેવદાસ ઠાકરાએ બધી વાત કહી. ત્યારે શ્રી ગોપીનાથજીએ વાસુદેવદાસ ઠાકરાને આવું કરવાની ના પાડી. આમાંથી શીખ ખબર નથી પડતી મને. પણ આમાંથી એક પ્રશ્ન છે મને. વાસુદેવદાસ ઠાકરા લાખનો ઘોડો બનાવીને ત્યાં ગયા તો શ્રી ગોપીનાથજીએ તેમને ના કેમ પાડી કે આવું ન કરવાનું? અચ્છા, એ તો કે છે તમને, જો ભક્તિ બનશે કોઈ કે છે. એમાં એવું મને એવું લાગે છે કે વાર્તાજીમાં એવું હતું કે લાખના ઘોડાને શાલિગ્રામનું સ્વરૂપ આપી અને પછી એને ફોડ્યો. તો ઠાકોરજીનું આમ સ્વરૂપ છે શાલિગ્રામનું, તો એવી રીતે આપણે ના કરવું જોઈએ. એ ઠાકોરજીનું સ્વરૂપ જ છે એટલે. શાબાશ. જૂના જમાનામાં સુરક્ષા ન હતી ને, તો લોકો કંઈક આવું બંધ કરતા કે કોઈ સાધુ સંતો એ લોકો આખા ભારતમાં તીર્થયાત્રા કરતા ફરતા હોય એટલે એ લોકો તો આમે ભિક્ષા માગી અને પોતાનું પેટ ભરતા હોય તો એમની પાસે ધન સંપત્તિ શું હોય, એટલે જે ચોર લૂંટારાઓ હોય એ લોકો એમને ન હેરાન કરે. એટલે સાધુ સંન્યાસીનો વેશ બનાવીને અને એવું શાલિગ્રામજીનો ઘોડો જેવું લાખનો બનાવીને એનું પૂજન કરતા કરતા એવું દેખાડ્યું કે જાણે એ શાલિગ્રામજી હોય ને એની પૂજા કરે છે. એટલે શ્રી ગોપીનાથજી એમ કહ્યું કે આવું કરવું એ ઠીક નહીં. એક વખત ઠાકોરજીનું સ્વરૂપ બનાવ્યું અને પછી એને ફોડી દેવું તો એ તો ઠીક ન કહેવાય. ત્યારે વાસુદેવદાસે એમ કહ્યું કે મેં કંઈ પ્રતિષ્ઠા કરી ન હતી, એમ જ ખાલી એવો દેખાવ જ કર્યો હતો. તો શ્રી ગોપીનાથજી આજ્ઞા કરી કે નહીં, તો પણ એવું નહીં કરું. બરોબર છે ને? સારું. હવે મેં કીર્તન કર્યો છે. કયા રાગમાં કયું કીર્તન? દીદી મલ્હાર રાગમાં બોલે માઈ ગોવર્ધન પર મુરવા. હા, સુંદર. ચાલો, અહીંયા તો મોરવા બોલે છે. વિદ્યાપીઠના આજુબાજુ ઘણા બધા મોર છે. તું બોલીશ ને કીર્તન તો અહીંયા બોલશે મોરવા. ચાલો બોલો. બોલે માઈ ગોવર્ધન પર
ગોવર્ધન પર મુરવા બોલે માઈ, એમ એની ઉઠાન છે. ગોવર્ધન પર મુરવા બોલે માઈ, ગોવર્ધન પર મુરવા. આ રીતે છે ઉઠાન. ગોવર્ધન ગોવર્ધન પર મુરવામાં બોલે માઈ, ગોવર્ધન પર મુરવા બોલે તે સે શ્યામ ઘન મુરલી બજાઈ, તે સે ઉઠે જુગ દૂરવા બોલે માઈ, ગોવર્ધન પર મુરવા બડી બડી બુંદના બરખન લાગ્યો, પવન ચલત તીજુરવા. બડી બડી બુંદના બરખન લાગ્યો, પવન ચલત તીજુરવા. सूरदास प्रभु तिहरे मिलन को, निश जागत भयो भुरवा माई माई, गोवर्धन पर मुरवा. ગોવર્ધન પર મુરવા બોલે માઈ, ગોવર્ધન પર મુરવા. બહુ સરસ કર્યું. હા સુંદર. હવે જાઓ ભલે રમવા, ભાગી જાઓ. ચલો બચ્ચાઓ કરો આગળ. કોણ કરશે આજે? સાનવી કરવાની. સાનવીને તો અનમ્યુટ કરી છે, બોલતી નથી. દાનત પ્રણામ છે. મને ગઈકાલે એવી સમજણ પડી હતી કે અહીંયા શ્રી મહાપ્રભુજી કુલ્યા પૌરાણિકા પ્રોક્તા પારંપુર્યાયુતા ભુવી અને પછી ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવ તવું કહીને બે પ્રકારના પૌરાણિકોને સમજાવી રહ્યા છે કે જેવી રીતે નયનો જલમાં પણ બે પ્રકાર હોય છે, જે એક તો જે આપણે પીવા માટે યુઝ કરી રહ્યા છે, બીજું જે ખેતરમાં જાય ને એગ્રીકલ્ચર માટે યુઝ થતું હોય. તવું બે પ્રકારના નહેર છે, બંને પરંપરાયુક્ત છે પણ આવા બે પ્રકારના છે. અને જે જલ પીવા માટે જે યુઝ થઈ રહ્યું છે એ શુદ્ધ અને નિર્દોષ જલ છે. તો આવી રીતે પણ બે પ્રકારના પૌરાણિક છે. એક શુદ્ધ પૌરાણિક જે નિષ્કામ ભાવ એમનામાં હોય અને આત્મકલ્યાણ માટે પુરાણની કથા કરતા હોય અને એવી પોતાની આજીવિકા ચલાવવા માટે ના કરતા હોય. અને બીજા પ્રકારના પૌરાણિક એવા છે કે જે લોકમાં આસક્ત છે અને આજીવિકા માટે પુરાણની કથા કરતા હોય. અને એવા પણ હોય છે જે આના મિક્સ હોય છે, એટલે બંને રીતે કરે છે. એ પહેલા શરૂઆતમાં પૈસા કમાવા માટે
અને કરતા હોય ને પછી બહુ પ્રસિદ્ધિ થઈ જાય કે બહુ પૈસા કમાઈ ગયા હોય ત્યાર પછી લોકની કલ્યાણ કે એમને પુરાણની કથા કરતા હોય. આદતમાં હોય તો એ છોડી ના શકે એટલા માટે. એટલે અહીંયા 3 સ્ટેજીસ આપે સમજાવ્યું હતું કે એક તો પહેલા પૈસા કમાવા માટે કરતા હોય, પછી જ્યારે પૈસા કમાઈ ગયા હોય ત્યારે કથા લોક કલ્યાણ માટે કરે કે ચેરિટેબલ સર્વિસીસ કેવી રીતે, અને જ્યારે એવું પણ થઈ જાય તો પોતાના સુખ માટે કે ખાલી એમને એમ કરે, બીજો કશો પર્પસ ના હોય, વિષય પૈસા કમાવા માટે નહીં કે પ્રસિદ્ધિ માટે નહીં, એવા બધા પર્પસીસ માટે નહીં, પણ ખાલી એમને એમ કરતા હોય. એટલે આવા જુદા જુદા સ્ટેજીસ પણ હોઈ શકે છે કથા કરવામાં. એટલે પૌરાણિકો પ્રોફેશનલી કરતા હોય પણ તો પણ એવું નથી કે ઓલવેઝ પ્રોફેશનલી કરે, એવું પણ હોય છે કે ખાલી એમને એમ પણ કરી શકે. એટલે જેવી રીતે નયણું જલ ખેતરમાં જે લૌકિક સમૃદ્ધિને પેદા કરે છે તો એવી રીતે અહીંયા જે વિષયાસક્ત પુરાણની કથા પુરાણ કથા કરનારનું આપણે શ્રવણ કરીએ તો આપનામાં પણ સંસાર જ વધે છે, લૌકિક આસક્તિ જ વધે છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે આપણે આ પૌરાણિકો તો જે વિષયાસક્ત છે એવા પૌરાણિકો તો નિંદિત ગણાય છે, અને એમનું શ્રવણ ના કરવું જોઈએ, કારણ કે આપનામાં પણ એવા ગુણ આવશે અને આપણામાં પણ એવી લૌકિક આસક્તિ વધશે. આપનામાં ભક્તિ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એવું બધું ડેવલપ આપનામાં નહીં થાય, એવું સમજીતી જાય છે. હા, સારી વાત છે. અને જય મને 2 પ્રશ્ન હતા. એટલે પેલો પ્રશ્ન એવો છે કે આપણે ગઈકાલે એવું સમજાવ્યું હતું કે જે ગંધર્વ જે ગાન કરનારા છે તો જે નિંદિત છે એ વિષયાસક્ત છે, જે ખાલી પૈસા કમાવા માટે કરે છે, અને જે અનિંદિત છે એ બીજા બધા વસ્તુમાં વિષયાસક્તિ રાખે છે, પણ જ્યારે ભગવાનનું ગુણગાન કરે એમાં વિષયાસક્તિ નથી હોતી, એટલે અનિંદિત ગણાય છે. પણ આપે પણ એવું પહેલા સમજાવ્યું હતું કે જે ગાન કરવાનું છે એક જે શબ્દ છે એને સાંભળવાનું, શબ્દ તો એક વિષય જ છે અને ઇન્દ્રિયો સાથે આપણે એ શબ્દને ગ્રહણ કરી રહ્યા છે. તો જે અનિંદિત છે તો પણ એમને સંગીતમાં વધારે ભાર હોય છે, એમને ભગવાનના ગુણગાન કરે છે, પણ કારણ કે કીર્તન જે રાગ કે સ્વર છે બધું સરસ રીતે બેસી જાય છે, એટલે એના ઉપર સંગીતમાં વધારે ભાર આપે છે. તો એ એક પ્રકારનું વિષયાસક્તિ ના થયું, તો એ કેમ અહીંયા ખાલી અનિંદિત? એટલે અહીંયા આપણે એવું સમજવું જોઈએ કે જે નિંદિત છે એમાં પૈસા માટે કે એના માટે એટલે અહીંયા એ નિંદિત છે, અને અનિંદિત એટલે પૈસા કમાવા માટે કે પ્રસિદ્ધિ માટે નહીં, એવું સમજવું જાય છે. હા, એને આપણે એ રીતે બીજા ઉદાહરણથી સમજી લો કે જેમ આપણે ઠાકોરજીને સેવા કરતા હોઈએ, ઠાકોરજીનો મહાપ્રસાદ લઈએ, તો મહાપ્રસાદ લેતી વખતે પણ આપણા સ્વાદ અને પેટ ભરાયું કે નહીં એ કેલ્ક્યુલેશન પણ આપણું હોય જ ને. એમાં એવું કોણ હોય કે પેટ ભરવાનું પણ ગણતરીમાં ન લે કે સ્વાદને પણ એમાં લક્ષ્યમાં ન લે, તે વિના કેવલ એમ જ તટસ્થ ભાવથી મહાપ્રસાદ લે. તો ભૂખ વધારે લાગી હોય તો આપણે વધારે માંગીએ પણ મહાપ્રસાદ. તે જ રીતે જે ઠાકોરજી જે સામગ્રી આરોગ્યા હોય એમાંથી જે વધારે રુચિકર હોય એને આપણે વધારે લઈએ, જે રુચિકર જરા પણ ન હોય એને કદાચ ન પણ લઈએ, કે પ્રસાદ તરીકે કેવલ ચાખવા પૂરતી જ લઈએ. તો એ પ્રસાદ લેવું એ વિષયાસક્તિ છે કે શુદ્ધ પ્રસાદ લેવું છે કે મિશ્ર પ્રકાર છે? બતાવો.
જજે મને હજુ બરાબર સમજણ ના પડી સિનેરિયો. હા ભક્તિ, તું બતાવ. મને એવું લાગે છે કે જે આપણે પ્રસાદ તો પ્રસાદ તરીકે લઈએ છીએ, પણ અગર આપણે જે વસ્તુ એટલે જે વસ્તુ રુચિકર ન હોય એને આપણે ઓછું લઈએ છીએ. અને બંનેના એટલે કે સ્વાદ અને જે આપણે પેટ ભરવાનો જે બેલેન્સ છે એના સાથે કરીએ. જેમ કે એવું તો નથી હોતું કે આપણે સ્વાદ લેવા વગર ખાઈએ છીએ કે પેટ ભર્યા વગર આપણે ખાલી થોડુંક ખાઈ લઈએ છીએ, કે ઓવર નથી કરતા, બેલેન્સ ઉપર કરીએ છીએ. એટલે શુદ્ધ પ્રકાર છે ભક્તિ માર્ગીય, કે શુદ્ધ વિષયાશક્તિ છે, કે મિશ્ર છે? એમ ત્રણમાંથી શું છે આ હું પૂછી રહ્યો છું. જે મિશ્ર. બસ એવી જ રીતે અહીંયા પણ સમજવાનું છે. કીર્તનમાં પણ ગાયકોના ભાવ છે એ પણ. આપણે જોયું કે આપણી જે જ્ઞાનેન્દ્રિયો 5 છે, સેન્સ ઓર્ગન્સ, તો જે કાન છે એનાથી આપણે સાઉન્ડ કેપ્ચર કરીએ છીએ, એનું સેન્સેશન થાય છે. એટલે જે કર્ણેન્દ્રિય છે એનો વિષય ધ્વનિ છે, સાઉન્ડ. એમાં પર્ટિક્યુલર ધ્વનિ જેને ગમતી હોય એને આપણે ગાયક કહ્યા, કે જેને ગાવાનું ગમતું હોય. તો ભગવાનના ગુણ પણ ગાઈ શકાય એવા હોય એ એને ગમશે. ગાઈ શકાય એવા ન હોય તો નહીં ગમે. તો એવા જ ગુણો પસંદ કરશે કે જેને ગાઈ શકાય. બીજું, ગુણગાનમાં પણ એનો ભાર ગાન ઉપર વધારે છે. એટલે ગુણગાન ચાહે કરતો હોય ચાહે તો સાંભળતો હોય, એનું એટેન્શન પહેલા સ્વર ઉપર, રાગ ઉપર, તાલ ઉપર જશે, શબ્દ અને અર્થ ઉપર પછી જશે. કેમ કે એના કાન એ રીતે જ ટેવાયેલા છે, એનું મન પણ તે જ રીતે એને અટેન્ડ કરવામાં અભ્યસ્ત છે. એવી રીતે આપણે જે જીભ છે એ રસના ઇન્દ્રિય કહેવાય છે. એનો વિષય રસ છે, એટલે ટેસ્ટ. તો મીઠું, ખારું, કડવું, તુરું, આ બધા જે વિવિધ પ્રકારના રસો જેનાથી પણ આપણી જીભને પ્રાપ્ત થાય છે એ એના વિષય બની શકશે. મહાપ્રસાદ લઈએ છીએ એમાં એ બધા રસો છે, તો એ વિષય થયો આપણી સ્વાદની ઇન્દ્રિયના. તો મહાપ્રસાદની અંદર શુદ્ધ ભગવાનની કૃપાથી ભગવાને કૃપા કરીને આપણને આપ્યું છે, અને ભગવત સેવા લાયક આપણો દેહ સુદૃઢ રહે, સ્વસ્થ રહે, તે માટે આપણે મહાપ્રસાદ લેવું, પેટ ભરાય એટલું લેવું. એનો સ્વાદ કેવો છે, કેવો હોવો જોઈએ, આ વિચાર ન કરવો. આવી રીતે શુદ્ધ ભગવાનની કૃપાને જોઈને અને મહાપ્રસાદ કોણ લેતું હોય? તો જ્યારે આપણે પ્રસાદ લઈએ છીએ તે વખતે સ્વાદને પણ કન્સિડર કરીએ છીએ, ક્વોન્ટિટીને પણ કન્સિડર કરીએ છીએ. ઓછી હોય તો માંગીએ છીએ, વધારે હોય તો કાઢી દઈએ છીએ.
ડોક્ટરે જેની ના પાડી હોય એમાં આ પ્રસાદ ન પણ લઈએ. તો આની અંદર પણ આપણો એપ્રોચ છે મિક્સ નેચરનો છે ને. પાર્ટલી આપણો એક ભક્તિ માર્ગીય કર્મ છે, મહાપ્રસાદથી દેહનું પોષણ કરવું, અને પાર્ટલી એની અંદર આપણે સ્વાદ અને આપણું પેટ ભરાયું છે કે નહીં આ બધી વસ્તુઓને પણ કાઉન્ટ કરીએ છીએ. તો એ મિશ્ર થઈ ગયું. એમ ગાયકો છે એ પોતાનો ગાવાનો જે શોખ છે એને કારણે ભગવદ્ ગુણોને ગાવાનું પ્રેફર કરે છે, અને ગાનની અંદર એ ભગવદ્ ગુણ ગાઈ રહ્યા છે તો એટલો એનો ભક્તિનો પણ એમાં પાર્ટ છે. તો મિશ્ર પ્રકાર થયો. એટલે અહીંયા એને વિષયાસક્ત કહી રહ્યા છે. પણ કેમ કે અહીંયા શ્રી મહાપ્રભુજીએ ગાયકોના જે પ્રકારો છે, સબ ટાઈપ્સ એની જેટલી પણ છે, એને અહીંયા શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કરી નથી, પણ એમ જણાવી દીધું છે કે જેમ કુવાના અલગ અલગ પ્રકાર છે તેવી રીતે ગાયકોના પણ ગ્રાહ્ય, ત્યાજ્ય, નિંદિત, અનિંદિત, નિષિદ્ધ, અનિષિદ્ધ એવા બધા જ આપણે પોતાને સમજથી વિચારી લેવાના, એના જે કેરેક્ટરિસ્ટિક્સ હોય તે પ્રમાણે. તમારે ત્યાં તો એ બધું તમે જોયું ન હોય, પણ અહીંયા હિન્દુસ્તાનમાં એવું છે જેમ મોટા મોટા સંગીતકારો છે એ ગ્રેડના, જે એક એક પ્રોગ્રામ તમે 2 કલાક ગાય એમાં 5-5 લાખ રૂપિયા લેતા હોય, અને મોટા એસી ઓડિટોરિયમ હોય એની અંદર જ પરફોર્મ કરે. એ લોકો પણ કૃષ્ણ કથા, કૃષ્ણ ગુણ ગાતા હોય છે, કીર્તનો. બીજું પેડ, સેલરી પેડ હોય એવા કીર્તનકારો પણ હોય છે, જે ઠાકોરજી સન્મુખ પગાર લઈને એને કીર્તન કરતા હોય છે. ઠાકોરજી સન્મુખ ન કરતા હોય પણ વૈષ્ણવ સમાજમાં કે ગમે ત્યાં કીર્તન સમાજનું આયોજન થયું હોય તો ત્યાં એ લોકોને જો બોલાવવામાં આવે તો ફ્રીલાન્સ પણ એ લોકો કીર્તન કરતા હોય છે. અને અમુક સિઝનમાં વ્રજવાસીઓના નામે પ્રભાત ફેરી કરનારા ઘણા બધા લોકો હોય છે કે જે લોકો ભગવાનના નામની ધૂન વાજા ઢોલક સાથે વગાડતા વગાડતા સડક ઉપર ફરતા હોય છે. આ ઇસ્કોન વાળાઓની જેમ નહીં, એ લોકો પૈસા નથી માંગતા, પણ આ લોકો થોડા જેટલા દિવસ હોય ગામમાં એટલા દિવસ રોજ સવારે પ્રભાત ફેરી કરે અને તે વખતે ધૂન ગાતા હોય. પછી જયારે જવાનું હોય એના એકાદ દિવસ પહેલા એ લોકો આખો દિવસ જેટલા વિસ્તારમાં ફર્યા હોય ત્યાં ઘરે ઘરે જઈને દક્ષિણા માંગે. તો આવા ઘણા બધા પ્રકારો છે. કેટલાક કીર્તનકારો છે જેમ આજકાલ કથા પ્રવચન થતા હોય તો એમાં સાથે એમની જે મ્યુઝિક પાર્ટી હોય એમાં ગાયક તરીકે કે વગાડનારા તરીકે બેસતા હોય. ઘણી બધી જગ્યાએ અખંડ ધૂન ચાલતી હોય છે. કોઈ કે એવો સંકલ્પ કર્યો કે ચલો આ સ્થાન ઉપર 24 કલાક એટલે 24/7 ભગવત નામ લેવાડવું જોઈએ. જેમ તમે રમણરેતીમાં જાઓ તો ત્યાં એવું હોય, અહીંયા ભુજની અંદર એક રામચોરો છે ત્યાં એવું છે. એવું હિન્દુસ્તાનમાં ઠેર ઠેર એવું જોવા મળે છે. તીર્થોમાં તો ઘણી બધી જગ્યાએ. કોઈ જગ્યા એવી હોય કે જ્યાં લોકો સ્વયં ભક્તિભાવથી કરતા હોય, અથવા તો ખાંચો ન પડે, ખાલી ન જાય દિવસ, એટલા માટે એ લોકો એ રીતે સેટ કરી દેતા હોય ઓર્ડર બધાનો કે આ નહીં તો આ નહીં તો આ, એ ક્રમ ચાલ્યા કરે, રિલે રેસ હોય એવી રીતે.
એક બેસે અને બીજો છૂટો થાય. અને બેકઅપમાં પેઇડ લોકોને રાખે કે જે લોકો કોઈ કારણસર ના આવ્યું, પહોંચી શક્યું, તો એ પોતાનું ચાલુ રાખે ધૂન બોલવાનું કે મંત્ર બોલવાનું. તો આવા બધા જુદા જુદા પ્રકારો છે. એમને આપણે કઈ કેટેગરીમાં મૂકવા? પછી મહાપ્રભુજી એમ જણાવ્યું કે જેટલા કુવાના પ્રકારો છે તે પ્રકારે નિંદિત, નિષિદ્ધ, ગ્રાહ્ય, ત્યાજ્ય, અનિષિદ્ધ, અનિંદિત એવા જે કોઈ પણ પ્રકાર છે એમાં આ બધાને સમજી લેવાના. એટલે એનો પ્રભાવ શ્રોતા ઉપર કેવો પડે છે એનું પરિણામ એને ધ્યાનમાં લઈને એને એ કેટેગરીમાં રાખવાના કે આ શ્રવણ કરવા યોગ્ય છે કે નહીં. જી જય મને હવે સમજાયું. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી સ્પેસિફિકલી એક કેટેગરી નથી આપી રહ્યા, ખાલી કહે છે કે કુવાના જેટલા પ્રકાર છે એટલા ગધર જે ગાયન કરનારા છે એના પણ છે. એટલે આપને એટલે બધા સબ કેટેગરીઝ પણ છે એટલે સ્પેસિફાઈ નહીં કરેલું. એટલે થોડા ગાયકો એવા પણ હોય કે જે ઉત્તમ હોઈ શકે, થોડા ગાયકો એવા પણ છે જે મિશ્રણ હોઈ શકે. કે જેવી રીતે આપણે એક્ઝામ્પલ આપી કે જે પ્રસાદ લેતા હોઈએ આપણે પણ જે ભક્તિ માર્ગી અપ્રોચ પણ હોય અને ખાલી એનો સ્વાદ હોય કે ગમતું હોય એ પણ આપણે જોતા હોય. એટલે એવો મિક્સ નેચરનો પણ અપ્રોચ હોઈ શકે છે. તેવી જ રીતે અહીંયા ગાયન કરનારા એવા પણ હોઈ શકે જે એમને સંગીત કરવાનું પણ ગમતું હોય પણ એની સાથે સાથે જે ભગવત ગુણગાન હોય એ પણ ગાતા હોય. એટલે એવો ભક્તિ માર્ગી અપ્રોચ પણ હોઈ શકે અને એની સાથે સાથે સંગીતને પણ ભાર આપતા હોય. એટલે એવા મિક્સ નેચરના પણ એવા ગાયક હોઈ શકે. એટલે એવું નથી કે એક પ્રકારના જ ગાયન કરનારા છે, પણ જુદા જુદા પ્રકારના છે ને જેટલા પ્રકાર છે આપણે કુવાના જેટલા પ્રકાર છે એનામાં સમજી લેવાના. એટલે થોડાક આનંદિત પણ હોઈ શકે, થોડાક નિંદિત પણ હોઈ શકે. એટલે એવા એક પ્રકારના નથી પણ જુદા જુદા પ્રકારના છે. એવું સમજી જેમ આપણે આ મહાપ્રસાદના વિષયમાં એક્ઝામ્પલ આપ્યું ને, એ તો બહુ સિમ્પલ છે, આપણે આપણા ઉપર એને લાગુ કરી શકીએ. પણ તમને લોકોને આ વસ્તુ ખબર નહીં હોય, પણ એવું પુષ્ટિ માર્ગની અંદર લગભગ 4.5 વર્ષોથી 450 વર્ષથી એમ સમજો કે 500 વર્ષથી પ્રસાદને વેચવાનો એક ટ્રેડિશન છે કે દૂષણ છે. જેમ શ્રીનાથજીના મંદિરમાં જેટલા પણ નોકરો છે એમને કોઈને સેલેરી કેશમાં આપવામાં નથી આવતી, હજી પણ કદાચ નહીં આપવામાં આવતી હોય. કેમ કે તે વખતે જેમ જે લોકો હતા, જેમ રામદાસજી કે એવા લોકોનું આપણને આમાં ઉદાહરણ મળે છે, કૃષ્ણદાસ, રામદાસ કે મહતારી કરીને જેમને કહેતા હતા, કે ગોવિંદાસ ભલ્લા છે, આ જેટલા પણ નામ આવે છે એ બધા વિરક્ત હતા. એમનો કોઈ ઘર પરિવાર સાથે કોઈ સંબંધ ન હતો. વ્રજમાં રહેતા, ઠાકોરજીની સેવા કરતા, મહાપ્રસાદ જે હોય તે લઈને પેટ ભરી લેતા. તીર્થયાત્રીઓ કોઈ આવે કરે એમને કપડા આપી દેતો, પહેરી લેતા, ઝૂંપડીમાં રહેતા. એમની કોઈ રિક્વાયરમેન્ટ હતી જ નહીં. એટલે શ્રીનાથજીની સેવામાં ન હોત તો પણ એ લોકો વિરક્ત જ હતા. પછી જ્યારે એ પરંપરા ચાલતી રહી, જ્યાં સુધી શ્રીનાથજી બ્રજમાં બિરાજતા હતા ત્યાં સુધી સેલરી પેઇડ કોઈ હતા નહીં. પછી મુસલમાનોએ જ્યારે શ્રીનાથજીનું મંદિર તોડવા માટે આવ્યા ત્યારે શ્રીનાથજી ત્યાંથી પધાર્યા અને બહુ લાંબો ચક્કર લગાવીને અને છેલ્લે બાકી મેવાડમાં સેટલ થયા.
તે વખતે શ્રીનાથજીની સાથે જે લોકોને મુસલમાનોથી બચવું હતું ને જેમને ભાગવું પડ્યું એ બધા લોકો શ્રીનાથજી સાથે ભાગ્યા. એ બધા લોકો ત્યાં મેવાડમાં સેટલ થઈ ગયા શ્રીનાથજીની સેવામાં. તે વખતે મહાપ્રભુજીના જે વંશજ હતા એ એમની સાથે હતા, એટલે ઠાકોરજીનો મહાપ્રસાદ ને જે વ્યવસ્થા પહેલા શ્રીનાથજીમાં હતી તે જ રીતે વ્રજમાં તે આગળ ચાલુ રહી. તો ત્યાં પણ એ લોકો વિરક્ત ભાવથી ભક્તિભાવથી ઠાકોરજીની સેવામાં રહ્યા. પણ તે પછીથી નિયમ તો એ જ રહ્યો કે એમને પ્રસાદની પાતલ મળે તે સિવાય બીજું કંઈ નહીં. પણ એ પછી ઘર પરિવાર વાળા થયા ત્યારે એમની રિક્વાયરમેન્ટ વધી અને એ જગ્યા એવી હતી કે તેમાં શ્રીનાથજી સિવાય બીજું કંઈ હતું જ નહીં. એટલે એ લોકો તો બહારથી અહીંયા માઇગ્રેટ થયા હતા, એટલે પોતાની કોઈ પ્રોપર્ટી હતી નહીં, કોઈ ખેતી નહીં. એ જમાનામાં બીજું તો કોઈ ધંધો રોજગાર હતો નહીં. ખેતી કરો અથવા તો તમે સુતાર, લુહાર કે વણકર તરીકેના કે એ પ્રકારના જે કામ છે એ તમે કરતા હો, હુનર જેને કહેવાય, તો તમે કમાઈ શકો, કાં તો કોઈની નોકરી કરો. તો પછી પ્રસાદ એટલો હતો મળતો એમને કે એ એમની રિક્વાયરમેન્ટ કરતા વધારે રહેતો, એટલે એ પ્રસાદને પછી એ લોકોએ વેચવાનું ચાલુ કર્યું. અને જે લોકો શ્રદ્ધાશીલ હતા, યાત્રાળુઓ, વૈષ્ણવો, એ લોકોને પ્રસાદનો મોહ રહેતો કે અહીંયા આવીએ તો અમે પ્રસાદ મળે. તો એ પ્રસાદ આ લોકો પાસેથી એમને મળી જતો, વેચાતો. હવે ટેકનિકલી આપણે જોઈએ કે જો વેચ્યો તો એ પ્રસાદ નથી. એટલે શરૂઆતમાં પોતાની પાસે જે વધારાનું હોય એ કોઈ પણ આવે વૈષ્ણવ તો એને લેવડાવી દેતા. જેમ આપણે ત્યાં પણ એવું હોય કે કોઈ વૈષ્ણવ આવ્યું ને આપણે એમને લેવડાવીએ. અને બ્રાહ્મણ હોય એ જો આપણને કંઈ પણ લેવડાવે તો સ્વાભાવિક છે કે આપણે એમને કંઈક તો સન્માન કરીએ એનું દક્ષિણાથી. તો એમને કંઈક દક્ષિણા પણ આપતા હશે. તો કેટલાક સમય સુધી જે પ્રસાદ એમને ત્યાં લીધો છે વૈષ્ણવે એના કોઈ રેટ ફિક્સ થયા ન હતા, કેમ કે એવી એમની કેલ્ક્યુલેશન ઇનિશિયલમાં સ્ટેજમાં નહીં હોય. પણ જેમ જેમ યાત્રાળુઓ વધતા ગયા, પોતાના પણ એક્સપેન્ડિચર વધતું ગયું, ફેમિલી ને બધું વધે એટલે પાછળથી પછી એના રેટ્સ ફિક્સ થઈ ગયા આઈટમ વાઇઝ. કે મીઠાઈ સાથેનો પાતલ હોય તો આટલી, મીઠાઈ વગરની હોય તો આટલી, 4 મીઠાઈ હોય તો આટલા રેટ એના. એટલે જેમ હોટલ લોજની અંદર હોય તે જ રીતે. અને પછી તો દુકાનો ખુલી ગઈ. તો જે નોકરોને પ્રસાદની પાતળ આવતી એ સીધી દુકાનમાં જાય. અને વૈષ્ણવો દ્વારા પણ ખૂબ સામગ્રી ઠાકોરજીને આરોગાવવામાં આવે. એ વૈષ્ણવ પોતે પણ એટલી તો લઈ ન શકે, તો વૈષ્ણવને અમુક આપવામાં આવે અને બાકીની જે મંદિર છે એ પોતે એનો કોન્ટ્રાક્ટ આપી દે કે આટલા રૂપિયા તમે અમને આપી દો. એટલે એક તો વૈષ્ણવે પૈસા આપીને એને સામગ્રી અરોગાવી હોય, એના પૈસા વૈષ્ણવ પાસેથી લીધા હોય મંદિરે. પછી મંદિર કોઈને વેચવા માટે કોન્ટ્રાક્ટ આપે, એના પાસેથી પાછો પૈસા લે. અને જે વેચવા આપતો હોય, વેચવા હોય એને તો પાછું મંદિરને આપ્યા હોય એના કરતાં કંઈ વધારે લેવું જ પડે, નહીં તો એનો ધંધો કેમ ચાલે. એટલે એના ઉપર પ્રોફિટ ચડાવીને એ વેચે રિટેલમાં. તો હવે એ રીતે આખો આ પ્રસાદનો ધંધો થઈ ગયો.
તો હવે જુઓ કે આપણે જે ઠાકોરજીનો આપણા ઘરમાં પ્રભુને આરોગાવીએ અને પછી જે પ્રસાદ લઈએ છીએ એમાં આપણા દેહનો પોષણ થાય એ કેલ્ક્યુલેશન હોય અને એ તો જરૂરી છે કેમ કે દેહ હશે તો ઠાકોરજીની સેવા થઈ શકશે. હવે સ્વાદ જે છે એ તો આપણી જીવ જ પ્રકૃતિ એવી બનાવી છે કે વગર સ્વાદનો કદાચ આપણો માઇન્ડમાં કેલ્ક્યુલેશન ન હોય તો પણ આપણી જીવ જ એને આઈડેન્ટિફાઈ કરી લે કે આ તીખું છે કે આ ગરમ છે કે આ ગળ્યું મીઠું છે આ ખારું છે. તો એ સેન્સેશન તો આપણી જીવ જ પેદા કરી દે છે એટલે આપણે ન ચાહીએ તો પણ જેનો જે ટેસ્ટ હશે એ તો આવવાનો જ આવવાનો. અને જે અનુકૂળ હશે એ આપણને સુખદ પસંદ લાગશે, જે અનુકૂળ નહીં હોય તે નાપસંદ થશે. તો પ્રસાદની અંદર પણ સારું ખરાબની બુદ્ધિ આપણી જીભના લેવલે જ થઈ જાય છે. તો આ તો એકદમ સહજ વસ્તુ છે જેમાં કંઈ પણ મનમાં દુર્ભાવ કે લૌકિકતા ન હોય તો પણ આટલું તો થાય જ છે. પણ એનો તો બીજો કોઈ વિકલ્પ જ નથી. તો એને આપણે પરમિસિબલ માનીએ. ચલો કે આટલું સુધીનું હોય તો કઈ વાંધો નહીં. એમાં બસ આપણે એટલું વિચારવાનું કે આપણે આપણો સ્વાદનું કન્સિડરેશન ન રાખીને આજે ઠાકોરજી આ સામગ્રી ખૂબ પ્રસન્નતાથી આરોગ્યા. જો ઉત્તમ સિદ્ધ થઈ હોય, ઉત્તમ સ્વાદ આવ્યો હોય તો કે લોકો પરિવારજનો છે એમણે માંગીને એ પ્રસાદ લીધો હોય વસ્તુનો તો ઠાકોરજી ખૂબ પ્રસન્નતાથી આરોગ્યા છે અને ભવિષ્યમાં ક્યારે પણ સિદ્ધ કરવાનો અવસર આવે તો એ જ પ્રકારનું સિદ્ધ કરવું. તો એક જાતમાં એક લેબોરેટરી ટેસ્ટ જેવું આપણે માનીને અને એવી ભાવનાથી એનો પ્રસાદ લેવો જોઈએ. તો એમાં લૌકિકતા ઓછી થશે અને કોઈ વસ્તુમાં રુચિ ન થઈ તો ઠાકોરજી એ પ્રસન્નતાથી નથી આરોગ્યા. તો એવી સાવધાનીથી હવે સિદ્ધ કરવું કે જેથી ઠાકોરજી પ્રસન્નતાથી આરોગે, ઠાકોરજી લાયક બને. તો એ રીતે યદી એ સ્વાદને આપણે ટ્રાન્સફોર્મ કરી દઈએ, એ ભાવના સાથે અટેચ કરી રહ્યા છીએ તો એની અંદરથી એ લૌકિકતા ઓછી થાય. પણ જે એક્ઝામ્પલ આપણે અત્યારે લઈ રહ્યા છીએ, આજે વેચવાનું ને જે આપણે મેં કહ્યું એ તો બધી જ લિમિટને ક્રોસ કરી ગયું. એ તો મહાપાપ છે અને એ વસ્તુ હિન્દુસ્તાનમાં લગભગ બધી જગ્યાએ આ થાય છે. ચાહે તમે તિરુપતિ બાલાજીમાં જાઓ તો ત્યાંના લાડુ વેચાય, જગન્નાથપુરીમાં જાઓ તો ત્યાં મહાપ્રસાદ વેચાય, દ્વારકામાં જાઓ તો ત્યાં દુકાનોમાં પણ તમને મળે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે એમાં કેટલાક અંશમાં વિષયાસક્તતા કે વિષય બુદ્ધિ આવતી હોય છે પણ કેટલીક પરમિસિબલ લિમિટમાં હોય છે અને કેટલીક એ લિમિટને ક્રોસ કરી જાય છે તો પછી એ અનિંદ્યનાથી આગળ વધીને નિંદ્ય કક્ષામાં, ત્યાંથી આગળ વધીને નિષિદ્ધ કક્ષામાં જતી રહે. એવું જ છે એ આ ગુણગાનના સંબંધમાં પણ સમજવાનું છે. એટલે હવે જે કાલે આપણે કર્યું વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા, ત્યાં પણ એ ગાયકને જ લીધા છે. વચ્ચે કુલ્યાનું ઉદાહરણ એટલે નહેરનું આપી દીધું. એના પછી ફરી પાછું ગાયકોનું ઉદાહરણ દીધું. તો જેવી રીતે કુવાનું જલ છે એ કુવાના જલમાં તો ફિલ્ટર થઈને ને વરસાદનું જલ જ
કૂવાની અંદર આવે છે, એને કારણે એક તો એનો સોર્સ ચાલુ રહે છે, એટલે તમે જેટલું જલ લ્યો તો ફરી પાછું વોટર ટેબલ નું જે લેવલ હોય એ લેવલે ફરી પાછું કૂવામાં જલ ભરાઈ જાય. પણ આ જે ગર્તનું જે ઉદાહરણ આપ્યું છે, એટલે ગંદુ પાણી ભરવા માટે ખાડો જે ખોદવામાં આવે છે તે, જેમાં આપણે ત્યાંની મોડર્ન જે આપણી જીવનશૈલી છે, રહેણી કરણી છે, એમાં સેપ્ટિક ટેન્ક આપણે જેને કહીએ, જેમાં આપણું નાહવાનું, સંડાસનું, રસોઈનું, જેનું જેવી વ્યવસ્થા હોય તેવી. તો એ જમીન પાસે લોકો બનાવતા હોય છે, જેમાં આપણા વપરાશનું જેટલું ગંદુ પાણી છે એ બધું ભેગું થઈ જાય. વેશ્યાદિ સહિતા મત્તાહ ગાયકાહ ગર્ત સંગીતાહ. કુવાવાળા જે ગાયકો છે એ અનિંદ્ય છે, એને કારણે એની હજી પણ એને તમે શ્રવણ કરી શકો જો પ્રોફેશનલ ન હોય તો એને ભક્ત તરીકે તમે સ્વીકારી શકો. એટલું જ તો છે કે એને રાગ તાલનો વધારે આગ્રહ છે. ભગવદ ગુણ તો નિષ્કામ ભાવથી ગાઈ રહ્યો છે. પણ જે લોકો વેશ્યાનો મતલબ છે જે લોકો નાચી ગાઈ અને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા. કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગમાં આવે છે ને કે આગ્રા કંઈક માલ સામાન ખરીદવા માટે ગયા અને ત્યાં એમણે જોયું કે એક બહુ સુંદર કંઠથી નાની છોકરી ગાતી હતી, નાચતી હતી. તો એમને એમ થયું કે આ તો ઠાકોરજી સન્મુખ ગાય નાચે તો ઠાકોરજીને કેટલી પ્રસન્નતા થાય. તો એમને ત્યાં ઇન્વાઇટ કર્યા. ત્યાં તો એને એવો ઠાકોરજીનો આવેશ થયો કે ઠાકોરજીના સન્મુખ નાચતા નાચતા એના પ્રાણ છૂટી ગયા. પછી એની માં હતી એ કૃષ્ણદાસને સાથે લડવા માંડી કે મારી છોકરીને તમે મારી નાખી, અમારું શું થશે? અમે એના કારણે તો પેટ ભરતા હતા, એ ગાતી નાચતી એનાથી અમારું પેટ ભરાતું હતું. એટલે પછી કૃષ્ણદાસે એમને સારી એવી રકમ આપી અને વિદા કર્યા. તો આજે ગાય નાચીને એને પોતાનું ગુજરાન ચલે એ તે વખતે વેશ્યા કહેવાતી. અત્યારે જેમ બધા ટેલિવિઝન કે મોબાઈલમાં કે ચેનલ્સ હોય છે કે સિનેમા થિયેટર હોય છે, એમાં જે લોકો નાચે કરે છે એ વેશ્યા તુલ્ય જ છે. પેલા જમાનામાં એ ટેકનોલોજી ન હતી તો પ્રત્યક્ષ લોકો નાચતા અને નાટક કરતા. હવે બધું ડિજિટલી રેકોર્ડ થઈ ગયું છે તો એ પ્લે થાય છે. આ પણ થતું હશે, હજી પણ લોકો સ્ટેજ પરફોર્મન્સ કરે જ છે, નાચે ગાય છે એવી રીતે. તો એ વેશ્યાદિ સહિતા એટલે જે વેશ્યાઓ પહેલે નાચતી એમની સાથે કોઈ ગાનારા વગાડનારા રહેતા. સંગતિયાઓ જેને કહેવાય. તો વેશ્યાદિ સહિતા જે ગાયકો વેશ્યા વગેરે ની સાથે ભગવાન, એ લોકો પણ મોટે ભાગે આવા જ ઠાકોરજીના લીલાના કીર્તનો વગેરે પહેલા ગાતા હતા. તો એમની સાથે જે ગાન કરનારાઓ છે તે. અને બીજું મત્તા. હા, મત્ત એટલે નશામાં જે લોકો રહેતા હોય તે. તો જે ખરાબ વસ્તુનું સેવન કરતા હોય, દારૂનું કે એવી જાતનું નશેડીઓ, એ લોકો પણ આવી સંગીતની મહેફિલો અને એની અંદર એમની રુચિ હોય છે. તમે કોઈ વખતે જેસલમેર ને તે તરફ જાઓ, રણ પ્રદેશમાં કે મુંબઈ જેવા કે મોટા શહેરોની અંદર કોઈ એવા મોંઘા સ્થાનોમાં તમે જાઓ તો ત્યાં તમને આ વસ્તુ જોવા મળે કે ત્યાં તમે લોકો
ખાતા પીતા હોય ને સ્ટેજ પાસે કે નાનકડું હોય ત્યાં કોર્નરમાં કોઈ ગાતું વગાડતું હોય, કોઈ નાચતું હોય, તો એને અહીંયા કે મહાપ્રભુજી કાઉન્ટ કરી રહ્યા છે એ પ્રકારના જે ગાયકો છે તેને. તો વેશ્યાદિ સહિતા, કે વેશ્યા વગેરેની સાથે જે ગાનારાઓ હોય તે ગવૈયાઓ, અને મત્તાહા એટલે જે લોકો નશેડીઓ હોય એવા લોકોના સન્મુખ કે એમની સાથે કે નશો કરીને જે લોકો ગાતા હોય એ બધા ગર્ત સંગીતા, એટલે ગંદા પાણીના આબોચિયા જેવા એમના ભાવો સમજવા. તો જેમ ગંદા જલ છે એને સ્પર્શ કે છાંટો ઉડી જાય તો પણ આપણને અપવિત્ર થઈ જઈએ અને સ્નાન કરવું પડે, એવી રીતે આવા લોકોની સાથે જે ગાન કરતા હોય એ લોકો યદી ભગવાનના ગુણોનું પણ અલગથી ગાન કરે તો પણ એમને અપવિત્ર સમજવા એમના ભાવને. એવા ગંદા માહોલમાં ગાતા હોય તો અપવિત્ર સમજવામાં કોઈ સમસ્યા છે જ નહીં, પરંતુ એવા માહોલથી નહીં હટીને એ લોકો સ્વતંત્ર રીતે પણ ક્યાંય ગાન કરતા હોય તો પણ એમના ભાવને એવા જ ગણવા જોઈએ, અપવિત્ર સમજવા જોઈએ. તો આ પણ એક ગાયકો છે, એમાં નિષિદ્ધ પ્રકારના આ ગાયકો છે, એનો પ્રકાર છે એમ સમજવું. સમજાયું સાનવી? સારો શ્લોક મેં કરી દીધો. કાલે આમ થોડું તો કર્યું હતું આપણે, પણ અલગથી આપણે એનો વિચાર નતો કર્યો. શું સમજાયું તને? હા ચાચા, મને સમજાયું. એટલે અહીંયા એવું સમજાયું કે અહીંયા જે ગર્ત સંહિતા એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી ગર્ત એટલે જે ગંદુ પાણી જે ભરવા માટેનો ખાડો જે એ ગર્ત કહેવાય છે. અને અહીંયા જે વેશ્યા એટલે અહીંયા જે ગાયકો જે અહીંયા જે વેશ્યાદી સહિતા અહીંયા જે કહ્યું છે શ્રી મહાપ્રભુજી, તો એવું સમજાવે છે કે જે ગાયકો વેશ્યાના સંગમાં રહીને જે ગાતા હોય કે એમની સન્મુખ ગાતા હોય, કે જે અહીંયા મત્તાનો મતલબ એવો થાય કે જે લોકો જે નચેડિયાઓ હોય કે એમના સન્મુખ કે એમની સાથે ગાતા હોય, તો આ બધા ખાડામાં જે રહેલું આ ગંદુ પાણી હોય એના જેવા છે, કારણ કે એમના ભાવ પણ એકદમ અપવિત્ર હોય છે. એટલે એમનું જે રીતે ખાડાનું પાણી પણ એકદમ સારું નહીં હોતું, તો એવી જ રીતે આ જે આવા જે લોકો હોય છે, જે ગાનારા હોય છે, એમના પણ ભાવ સારા નહીં હોતા. અને એ લોકો અલગ રીતે કે સ્વતંત્ર રીતે પણ ગાતા હોય કે સંગીત કરતા હોય કે તો પણ એમના ભાવ ત્યારે પણ અપવિત્ર જ રહે છે. એટલે અમનું તો કોઈ દિવસ સાંભળવું જ ના જોઈએ, શ્રવણ ના કરવું જોઈએ, કારણ કે એમના ભગવાન ગુણગાન કરવાથી આપનામાં પણ એવા જે અપવિત્ર ભાવો છે એ જ જાગશે. એટલે આ જે ગાનારાઓ છે એકદમ નિશ્ચિત પ્રકારના ગણાય છે, એવું સમજી જાય છે. સરસ. और કોઈને કંઈ કેવું પૂછવું છે? સારું. ચાલો તો અહીંયા આજે વિરામ રાખીએ.